हेलो स्टूडेंट्स, केम छो बधा? मजामां? चालो आज बहुत अगत्यनो एक टॉपिक छे, एना विषे आपणे चर्चा करीए। समान विद्युत क्षेत्रमां डायपोलनी वर्तणूक। 3 मार्क्सनो आईएमपी प्रश्न छे। ओके, એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં આપણે ડાયપોલ મૂકેલી હોય તો ડાયપોલ ઉપર શું અસર જોવા મળે એની આપણે આજે ચર્ચા કરવાની છે। ચાલો ધ્યાન રાખજો બરાબર। તો આપણે સ્ટાર્ટ કરીએ। હું સમાન વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરું છું। સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે કોને કીધું હતું યાદ કરો, ઇક્વી સ્પેસ્ડ લાઈન હોવી જોઈએ। ઓકે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેની કિંમત કેટલી છે, ઈ જેટલી એની કિંમત છે, આ ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર છે। ઓકે, હવે આમાં એક ડાયપોલ રાખેલી છે। ચાલો ડાયપોલ આપણે કઈ રીતના રાખીએ છીએ, કોઈ એક એંગલ ઉપર રાખીએ છીએ ડાયપોલને, તો શું થશે ધ્યાન રાખજો, આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ। ઓકે, આ રીતના એક ડાયપોલ રાખેલી છે, માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ। ઓકે, ચાલો આ ડાયપોલનું સેન્ટર, આ ડિસ્ટન્સ કેટલું છે તો કે આ ડિસ્ટન્સ છે જેને આપણે કહીએ છીએ 2a જેટલું ડિસ્ટન્સ છે, યાદ કરો 2a જેટલું ડિસ્ટન્સ છે। ઓકે, અને મોમેન્ટની ડિરેક્શન કઈ છે યાદ કરો, મોમેન્ટની ડિરેક્શન નેગેટિવ થી પોઝિટિવ એટલે કે માઇનસ થી પ્લસ તરફ આ p ની આ દિશા છે। ઓકે, ડન। ચાલો હવે ધ્યાન રાખજો કે આ ઈ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં આ ડાયપોલ રાખેલી છે, નેગેટિવ થી પોઝિટિવ તરફ p કેરેટ છે એટલે કે p ની દિશા છે। સપોઝ એમાં જે એંગલ બને છે એ એંગલ બને છે થીટાનો, એટલે આ એંગલ બન્યો થીટાનો। તો સૌથી પહેલો પ્રશ્ન હું તમને ઈ કરીશ કે આ થીટા કોની વચ્ચે છે, તો જે આ થીટા તમને આપેલો છે, આ થીટા p અને e વચ્ચેનો ખૂણો છે, ધ્યાન રાખજો બરોબર, કારણ કે આ થીટા જોવો જોઈએ, આ e આમ છે, p આમ છે, એટલે આ થીટા કોના વચ્ચેનો ખૂણો છે તો કે અહીં લખી જ નાખીએ કારણ કે એનું કામ છે આપણે, અહીં થીટા એ p અને e વચ્ચેનો ખૂણો છે, અહીં થીટા એ p અને e વચ્ચેનો ખૂણો છે। ડન। ચાલો હવે શું થશે, જેવું તમે ડાયપોલને મૂકશો આમાં, હવે તમને એમ થશે કે સર તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે કોઈ કનેક્શન નથી, એવું ન હોય, તમને સમજાવી દીધેલું છે કે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે ઓલવેઝ કનેક્શન હોય જ, મતલબ કે આ બે એક જ છે એની જેમ વર્તે છે। રેડી, મતલબ કે આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ છે એની વચ્ચે ઇન્ટરનલ આ બોન્ડ છે। ડન, એટલે આ બે છૂટા નથી, નકર છૂટા હોય બે ભેગા થઈ જાય ને, બે છૂટા હોય શું થઈ જાય, ભેગા થઈ જાય, કારણ કે પ્લસ ને માઇનસ વચ્ચે આકર્ષણ હોય, તો એ બે ભેગા નહીં થાય કારણ કે આ બે વચ્ચે એક બોન્ડ છે, એ બે એક ડિસ્ટન્સે મેન્ટેન થાય છે। એનો મતલબ તમે એવું સમજી લો કે સપોઝ આ એક હું માર્કર આ રીતના રિપ્રેઝન્ટ કરું છું, તો એમાં આ છે, એમાં જે આ છે આ પોઈન્ટ એક ચાર્જ છે નેગેટિવ ચાર્જ છે ને એક ચાર્જ છે પોઝિટિવ ચાર્જ છે, આવું સમજી લો તમે, આને પોઝિટિવ સમજો આ નેગેટિવ સમજો, આ બે વચ્ચેનું બોન્ડ છે। ઓકે, એટલે આ વસ્તુ શું થશે, જે મૂવ કરે તો હાઈરે મૂવ કરે, આમ મૂવ કરે તો હાઈરે મૂવ કરે, એવું ન થાય આમ વહી જાય ને આમ વહી જાય। ઓકે, આ વસ્તુને ધ્યાનમાં રાખજો। ચાલો જેવું આ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું તો શું થશે મને કયો, ચાલો વ્યવસ્થિત રીતે વિચારીને મને જવાબ આપો, શું કરશું આપણે, શું થશે? તો થશે એવું, જેવું તમે આને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર ઉપર શું લાગે તો કે બળ લાગે કે ન લાગે, વિચારો જોઈ, લાગશે બળ। ચાલો પ્લસ ક્યુ છે તો પ્લસ ક્યુ ઉપર કેટલું બળ લાગશે, ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ ચાર્જ રહેલો છે એના ઉપર લાગતું બળ ક્યુ ઈ, યાદ કરો દિશા કઈ થશે, પોઝિટિવ ઉપર ફોર્સ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે, ઓલરેડી ચર્ચા કરી ગયા છે। એવી જ રીતે વિચારો આ નેગેટિવ છે, માઇનસ ક્યુ છે, તો માઇનસ ક્યુ પર પણ આ વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગશે, પણ એ બળની દિશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, એટલે વેલ્યુ કેટલી હશે, ક્યુ ઈ જ હશે, વેલ્યુમાં કઈ ફેર નહીં હોય, પણ જે લાગતું બળ છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે, એટલે હું અહીંયા માઇનસ રિપ્રેઝન્ટ કરું છું। તો હવે વિચારો કે આ ડાયપોલ ઉપર લાગતું નેટ ફોર્સ કેટલું થાય, વિચારો જોઈએ, ડાયપોલ એટલે એક જ આખો ભાગ છે, એના ઉપર નેટ ફોર્સ કેટલું તો કે QE જેટલું આ દિશામાં બળ લાગે છે અને QE જેટલું બળ આ દિશામાં લાગે છે, માઇનસ રિપ્રેઝન્ટ કરે છે કે એની ડિરેક્શન છે ઓપોઝિટ છે। તો QE જેટલું બળ આ દિશામાં છે, QE જેટલું બળ આ દિશામાં છે, એટલે બે એકબીજાથી ઓપોઝિટ છે, સેમ વેલ્યુ છે, તો નેટ ફોર્સ 0 થાય, મગજ આખો યસ। તો શું થશે કે આ ડાયપોલ ઉપર લાગતું પરિણામી બળ કેટલું છે તો કે 0 છે, ધ્યાન રાખજો, એટલે ડાયપોલ પર લાગતું પરિણામી બળ
શૂન્ય છે. ખાસ ધ્યાન રાખજો સાહેબ, બધે એપ્લાય નહીં થાય. આ ક્યાંય ડિસ્કશન ચાલે છે, ક્યાંય ભૂલવાનું નથી સાહેબ. હું ઘણી વળી આ વસ્તુ મેન્શન કરીશ કે આ ડિસ્કશન છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચર્ચા છે સાહેબ. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ કેટલું છે? તો કે શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય હોય તો કેવા સંતુલનમાં હોય? બે પ્રકારના સંતુલન છે, રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન. યાદ છે કે ભૂલી ગયા? ટોટલ બે પ્રકારના સંતુલન છે, રેખીય અને ચાકગતીય. તો આ કયા સંતુલનમાં થયું? પરિણામી બળ 0 છે. યસ, રેખીય સંતુલન. તેનો મતલબ શું થશે? હવેનો પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. હવે અહીંયા જે પોઈન્ટ લખું છું એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હંમેશા રેખીય સંતુલનમાં હશે. હંમેશા હશે સાહેબ, એ ઓલવેઝ હોય જ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હંમેશા રેખીય સંતુલનમાં હશે. રેખીય સંતુલનનો મતલબ શું થયો? તો કે જોવા જાવ તો આ CM છે. CM એટલે સેન્ટર ઓફ માસ. કોનો સેન્ટર ઓફ માસ છે? ડાયપોલનું સેન્ટર ઓફ માસ છે. તો બચાવ આના ઉપર CM ઉપર જ્યાં સુધી નેટ ફોર્સ 0 લાગતો હોય ત્યાં સુધી CM પોતાનું સ્થાન ન બદલે સાહેબ. યાદ કરી લ્યો. રેડી? તો CM ઉપર નેટ ફોર્સ 0 લાગે છે તો CM સ્થાન ન બદલે. CM સ્થાન ન બદલેનો મતલબ શું થયો? કે જે આ તંત્ર છે એ તંત્ર આમ મૂવમેન્ટ ન કરે, આમ ન જાય, આમ ન જાય, આમ ન જાય. એનો CM ન્યા પકડાઈ દે. CM ત્યાંથી હલશે નહીં. ઓકે, આ ખાસ વસ્તુનું મગજમાં રાખજો. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું જે પરિણામી બળ છે એ શૂન્ય છે. એના લીધે ડાયપોલ હંમેશા રેખીય સંતુલનમાં હોય જ, હશે જ. પણ વિચારો, હવે જે સમજવાની વાત છે જેના ઉપર આપણે થોડીક ડિસ્કશનને આગળ વધારીએ તો બેટા વિચારો કે આ ટોટલ બે બળ લાગે છે. QE જેટલું આમ લાગે છે અને -QE જેટલું આમ લાગે છે. તો આ વસ્તુને થોડીક આપણે 3D માં ડિસ્કશન કરીએ તો થોડીક વધારે મજા આવશે. ચાલો, આ રીતના ડાયપોલ છે. હવે વિચારો, આ રીતના એક સ્ટિક છે એવું વિચારી લ્યો. હવે એ સ્ટિકના આ છેડા ઉપર બળ આ દિશામાં લાગે છે, એટલું જ બળ આ છેડા ઉપર આ દિશામાં લાગે છે. મતલબ સમાન મૂલ્યનું બળ લાગે છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. તો વિચારો બેટા, આ એક આખી સ્ટિક આમ હોય, એક બળ આમ લાગતું હોય, એક બળ આમ લાગતું હોય, તો આ સ્ટિક કેમ રોટેટ કરે? થાય કે ન થાય? ચલો, આ એક્ઝામ્પલથી સપોઝ તમને ક્લિયર ન થયું તો હજી એક તમને બીજું એક્ઝામ્પલ આપું. તમારા ઘર એક કાર છે એવું વિચારો. કારનું જે સ્ટેરિંગ છે બેટા, સ્ટેરિંગમાં શું થાય છે વિચારો. તો તમે તમારા બે હાથ એના ઉપર રાખો છો તો એક બળ તમે આ દિશામાં મારો છો. ચાલો, આ રીતના કારનું સ્ટેરિંગ છે વિચારી લ્યો. એક ફોર્સ આ દિશામાં એપ્લાય કરો છો, એક્ઝેક્ટ ઓપોઝિટ આ દિશામાં એપ્લાય કરો છો તો સ્ટેરિંગ આખું ફરે છે કે નથી ફરતું? મતલબ કે ચાક ગતિ કરે છે. તો એ જ વસ્તુ અહીંયા થઈ કે આ જગ્યાએ તમે વિચારો, આ એક સળિયો છે, આ સળિયા ઉપર તમે આ દિશામાં ફોર્સ લગાડો છો, એટલું જ ફોર્સ તમે આ દિશામાં લગાડો છો તો શું થાય? સળિયો છે એ કેમ મૂવમેન્ટ કરે? આ દિશામાં આ બળ, આ દિશામાં આ બળ, એટલે સળિયો આમ રોટેટ થાય. મતલબ કે એના ઉપર ટોર્ક લાગે. અને બચાવ, આ કયા પ્રકારનું ટોર્ક છે? યાદ કરો, સમાન મૂલ્યના બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ્થ ન હોય. આ એક રેખસ્થ નથી, જોવા જુદી જુદી રેખા છે. આ બળની દિશા આ છે, આ રેખા આ થઈ, અને આ જે બળ લાગે છે એની રેખા આ થઈ. એટલે આ બે રેખા એક નથી. કઈ રેખા? એક આ અને એક આ. દેખાડું અહીંયા? જોઈ લ્યો અહીંયા. એક આ રેખા એટલે આ જે QE છે અને આ QE છે એ બેની રેખા સેમ નથી. જોવો, મતલબ મૂલ્ય સમાન છે પણ વિરુદ્ધ દિશામાં બળ છે સાહેબ. સમાન મૂલ્ય, પરસ્પર વિરુદ્ધ દિશા અને એક રેખસ્થ ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે બેટા. કપલ ક્રિએટ કરે. યાદ કરો, શું રચના કરે? બળ યુગ્મની રચના કરે, કપલ ક્રિએટ કરે. અને એ કપલ ક્રિએટ કરે તો બચ્ચા ટોર્ક લાગે. અને ટોર્કનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એટલે એકવાર હું અહીંયા તમને એક વસ્તુ લખીને દઉં છું. ઓકે, જેને યાદ નથી એને ફોર્મ્યુલા એકવાર યાદ કરવું પડશે તો જ તમને આગળ વસ્તુ સમજાશે. ઓકે, ચાલો ધ્યાન રાખજો. પહેલા હું બળ યુગ્મની વ્યાખ્યા લખી નાખું. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના એક રેખસ્થ ન હોય. આ ત્રણ કન્ડિશન ફોલો થવી જોઈએ. સમાન મૂલ્ય છે, સમાન મૂલ્ય જોવો, QE અને QE વિરુદ્ધ દિશાના છે, વિરુદ્ધ દિશાના, અને એક રેખસ્થ ન હોય તેવા બળો બળ યુગ્મની રચના કરે છે. બળ યુગ્મની રચના
કરે છે અને બળ યુગ્મની રચના થાય તો ઉત્પન્ન થતા ટોર્કનું સૂત્ર આવું છે, યાદ રાખજો. જેને મોટા ભાગના સ્ટુડન્ટને ખબર હશે પણ નહીં ખબર હોય એના માટે હું લખી દઉં છું. બે બળોમાંથી કોઈ એક નું માનાંક એટલે કે મૂલ્ય, એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળોમાંથી કોઈ એક બળનું માનાંક એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. આ તમારા ટોર્કનું સૂત્ર થયું સાહેબ. બે બળોમાંથી કોઈ એક બળનું માનાંક ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. પણ ક્યારે બચાવવા સેટિસ્ફાય થશે કે જ્યારે 3 કન્ડિશન ફોલો થાય તો જ આ વસ્તુ લાગુ પડશે, ગમે ત્યાં એપ્લાય નહીં થાય. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ અને એક રેખસ ન હોય, ચલો છે એ બધી વસ્તુ છે તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. બે બળોમાંથી કોઈ એક બળનું માનાંક, બે બળોમાંથી બે બળ થયા ને, એક થયો આ QE અને બીજો થયો આ QE, એમાંથી કોઈ એકનું માનાંક એટલે મૂલ્ય, એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. એટલે એ બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે એ તમારે કન્સિડર કરવું પડશે. ઓકે, ચાલો તો હવે વિચારો, અહીંથી આગળ વધીએ આપણે હવે. તો ઇઝ ઇક્વલ ટુ બે બળોમાંથી કોઈ એકનું માનાંક એટલે Q ઇન્ટુ E હું લખી નાખું છું. રેડી? Q ઇન્ટુ E, એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. ઓકે, તો બચાવ આ બે બળ થયા, કયો થયો એક આ QE અને આ QE, એની વચ્ચેનું લંબ અંતર કેટલું થયું વિચારો જોઈ. એની વચ્ચેનું લંબ અંતર આટલું થાય. જો તમારો મગજ હાલતો હોય તો પાડજો આ. ઓકે, સપોઝ તમને જે નથી ક્લિયર થતું તો તમને બહાર કાઢીને દેખાડું. આ QE છે અને બેટા આ માઇનસ QE છે. ઓકે, તો આ બે વચ્ચેનું લંબ અંતર કેટલું થાય? લંબ અંતર એટલે થશે આ, વિચારો જોઈ. એટલે તમારે આ ફાઇન્ડ કરવાનું છે. હવે E જે છે એ જ આ છે. ઓકે, લંબ અંતર છે એટલે તમે સમજી શકો છો કે આ એંગલ 90 નો થશે. ઓકે, હવે આ તમારે મેળવવાનું છે. કેમ મેળવશો થોડુંક વિચારો. ચાલો, આ થીટા છે તો આ થીટા છે. ઓકે, તમારે આ બાજુ જોઈએ છે તો જો આ કાટકોણ ત્રિકોણ બન્યો. રેડી? આ કાટકોણ ત્રિકોણ છે જુઓ, અને આ થીટા છે. તમારે આ જોઈએ છે તો સિમ્પલ છે, થીટાની સામેની બાજુ એટલે સાઇન હોય તો જ થાય સાહેબ, કારણ કે કર્ણ છે તમારી પાસે. જુઓ, કર્ણની વેલ્યુ તમારા આગળ ઓલરેડી 2 પડેલી છે. તો આ વસ્તુ તમારે જોઈએ છે તો શું કરવું પડશે? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાબા જે તમારે ફાઇન્ડ કરવા છે, આપણે એને નામ પણ આપી દઈએ A, B અને C. ઓકે, તો સાબા શું થશે? AB ના છેદમાં AC. AC ની કિંમત તો 2A છે, તમારે શું જોઈએ છે? AB જ જોઈએ છે. તો AB ઇઝ ઇક્વલ ટુ 2A સાઇન થીટા. ક્લિયર? એટલે AB શું છે તો કે બે બળો વચ્ચેનું લંબ અંતર છે જે તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો એ મળી ગયું તમને. ઓકે, હવે બચ્ચાઓ સપોઝ આમ નો કરવું હોય ને તો ડાયરેક્ટ ખબર પડી શકે. હાલો હવે ડાયરેક્ટ તમને ટેકનિક આપું. વિચારો, આ જે વેક્ટર છે આ વેક્ટર 2A વેક્ટર, જો તમને બહાર કાઢીને દઉં એટલે તમને આ વસ્તુ હવે થોડાક મોટા થઈ ગયા છો. આ 2A વેક્ટર છે, આ 2A વેક્ટરની આ સામેની બાજુ થઈ સાહેબ. અને 2A વેક્ટરનો જે આ જે 2A વેક્ટર છે એનો સામેનો પોર્શન છે એ સાઇન કોમ્પોનન્ટ થાય. આ જે 2A વેક્ટર છે આનો પાસેનો કોમ્પોનન્ટ હોય તો 2A cos થીટા નો થાય, મગજ આખો જોઈએ. તો આ 2A વેક્ટરનો સામેનો પોર્શન શું થાય? 2A sin થીટા. વસ્તુ પૂરી થઈ ગઈ. તેમ પણ કરી શકો. સપોઝ આમ નથી લાઈટ થતી તો આ વસ્તુ તો છે જ. ચાલો, તો અહીંયા શું થશે? QE બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે કેટલું થશે? 2A sin થીટા. વધુ આગળ ચાલો, તો સેટિંગ થાય છે કંઈક જોવો જોઈએ. 2A અને Q, 2A Q એટલે P થશે, યાદ કરી લ્યો. તો શું અહીંયા મૂકી શકું હું? PE sin થીટા ટોર્ક. ઓકે, એટલે ટો ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. બટ હવે એક જગ્યાએ હલવાના, ધ્યાન રાખજો બરોબર. આ થીટા શું છે? થીટા છે P અને E વચ્ચેનો ખૂણો છે. તો બચાવ ટોર્ક છે એ સદિશ રાશિ છે, અને E જે સદિશ રાશિ છે, સાંભળજો બરોબર મારી વાત, કે આ જે ટોર્ક છે એ રાશિ સદિશ છે. બચ્ચા આ જે સદિશ રાશિ છે એ આ બે સદિશ રાશિના સમન્વયથી બનેલી છે. જુઓ, કઈ બે સદિશ રાશિ? P ઓબ્વિયસ છે, સદિશ છે, નેગેટિવ થી પોઝિટિવ એની ડિરેક્શન છે, અને વિદ્યુત ક્ષેત્ર એ તો સદિશ છે જ. તો મતલબ ટોર્ક નામની સદિશ રાશિ એ બે સદિશ રાશિના સમન્વયથી બનેલી છે, અને એ બે સદિશ રાશિનો ગુણાકાર છે, અને સાઇન છે સદિશ રાશિ ગુણાકાર સાઇન, એનો જવાબ સદિશ રાશિ. તો એ સદિશ ગુણાકાર જ હોય, મગજ આખો. આ તો લાઈટ થવી જોઈએ સાહેબ. એટલે સદિશ ગુણાકાર જ હોય, મતલબ કે આ ક્રોસ પ્રોડક્ટ થશે. કારણ કે ટોર્ક સદિશ
એ ટોર્ક બનેલો છે આ P અને E બંનેના ગુણાકારથી બનેલો છે. હવે P અને E પણ સદિશ, તો P અને E સદિશ હોય એનો ગુણાકાર હોય, એનો જવાબ જો સદિશ આવતો હોય તો ઓબ્વિયસ છે P અને E વચ્ચે ક્રોસ પ્રોડક્ટ જ હોય ને, અને ક્રોસ પ્રોડક્ટની જે સમજાવે છે એ સાઇન પાછો બાજુમાં પડેલો છે. વિચારો, ક્રોસ પ્રોડક્ટ હોય એટલે A ક્રોસ B હોય તો AB sin થીટા, થીટા આવવો જોઈએ sin થીટા, અને થીટા કોની વચ્ચે હોવો જોઈએ? એ A અને B વચ્ચે. તો અહીંયા A છે એ P છે અને B છે એ E છે, તો એ બે વચ્ચેનો ખૂણો તો થીટા છે જ, જોઈ લ્યો. ભાગી ન જતા જરાય ક્યાંય, આ સમજવાની વાત છે. તો હવે પાછો પ્રશ્ન એ થાય ને કે હવે મારે એને વેક્ટર ફોર્મમાં જવું હોય તો વેક્ટર ફોર્મમાં બે પોસિબિલિટી છે. કઈ પોસિબિલિટી છે? કાં તો ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E થાય, કાં ટો ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ P થાય. કારણ કે આ તો તમને મળ્યું છે, એ મૂલ્ય મળ્યું છે, મેઇન એની ડિરેક્શન છે ને સહાય. મૂલ્ય સાચું, P sin થીટા, યુ આર રાઈટ, કરેક્ટ. પણ આ બેમાંથી સાચું કોણ? P ક્રોસ E સાચા કે E ક્રોસ P સાચા? પ્રશ્ન એ છે તમારી સામે. ચાલો, તો કાંઈ ટેન્શન લ્યો માં, P ક્રોસ E ની દિશા મેળવો અને E ક્રોસ P ની દિશા મેળવો. જો P ક્રોસ E ની દિશા, સાંભળી લેજો મારી વાત બરોબર, જો P ક્રોસ E ની દિશા ટોર્કની દિશામાં આવે તો આ સૂત્ર સાચું, અને જો E ક્રોસ P ની દિશા ટોર્કની દિશામાં આવે તો આ સૂત્ર સાચું. કારણ કે બે સાચા નથી, તમે સમજો જ છો. તો હવે મારે શું કરવાનું રહ્યું? સિમ્પલ, મારે P ક્રોસ E ની દિશા મેળવવાની થશે. કોની દિશા? P ક્રોસ E ની દિશા. ચાલો, તો P ક્રોસ E ની દિશા કેમ મેળવશું? તો વિચારો જોઈએ. એના માટે મેં તમને વસ્તુ શીખવાડેલી હતી, જમણા હાથના સ્ક્રૂના નિયમ ઉપરથી યાદ કરો. ચાલો, આ વસ્તુ જવા દઉં છું. હવે અહીંયા રિપ્રેઝન્ટ કરું એટલે તમને વધારે ક્લિયર થશે. P ક્રોસ E ની દિશા, ચાલો, P ની દિશા કેમ છે? આ છે P ની દિશા અને આ છે E ની દિશા. સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે કે આમાં ટોર્ક કઈ રીતે જનરેટ થયો હશે? ટોર્કની દિશા મને કહી દો. ચાલો, અહીંયા ટોર્કની દિશા કઈ બાજુ છે? જ્યાં જે ટોર્ક ઉત્પન્ન થયું છે એની દિશા કઈ બાજુ છે? વિચારો. ચાલો, ધ્યાન રાખજો બરોબર મારી વાત. આ વેક્ટર આમ છે, હાલો, ફોર્સ કઈ બાજુ લઈ ગયું છે જોજો બરોબર. એક ફોર્સ QE આમ ગયું છે, એક ફોર્સ આમ ગયું છે, તો ટોર્ક કેમ જનરેટ થયું? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? વિચારો, QE આમ, આ QE આમ, એટલે ટોર્ક આમ ઉત્પન્ન થયું છે, એટલે ક્લોકવાઇઝ ટોર્ક ઉત્પન્ન થયું છે. ગોટ ઇટ? ફરીથી બોલી જાઓ, ધ્યાન રાખજો. અહીંયા QE આ દિશામાં બળ લાગે છે, QE આ દિશામાં બળ લાગે છે, એટલે ઉત્પન્ન થયેલું ટોર્ક આમ છે, ક્લોકવાઇઝ છે. અને ક્લોકવાઇઝ ટોર્ક આવવું જોઈએ, એનો મતલબ ટોર્કની ડિરેક્શન છે એ ક્લોકવાઇઝ છે. તો હવે જોઈ લ્યો, P ક્રોસ E તમને ક્લોકવાઇઝ આપશે કે E ક્રોસ P તમને ક્લોકવાઇઝ આપશે, એ વિચારી લો. એટલે આપણે નવરા થઈ ગયા, કાંઈ જાજુ ચિંતા કરવાની જરૂર જ નથી. હાલો, વિચારો. P ક્રોસ E બેટા કઈ રીતના શીખવાડ્યું હતું તમને? યાદ કરો, મેં તમને કીધું હતું A ક્રોસ B ની દિશા મેળવવા માટે શું કરો? એ બંનેથી બનતું જે સમતલ છે એ સમતલને લંબ સ્ક્રૂ પુટ કરો. યાદ કરો, યાદ કરો, બધું સમજાવેલું છે, બધું ભણાવેલું છે મેં. રેડી? એને આ જે સમતલ છે સમતલ લંબ સ્ક્રૂ પુટ કરો. પહેલી રાશિથી બીજી રાશિ બાજુ ફેરવો. ચાલો, પહેલી રાશિ, પેલું આપણે આ વેરીફાઈ કરી છે P ક્રોસ E, તો પહેલી રાશિ P છે, બીજી રાશિ E છે. P થી E એને રોટેટ કરો, એટલે P થી E રોટેટ કરો. કોનું આપણે ડિસ્કશન કરીએ છીએ? P ક્રોસ E ની ડિસ્કશન કરીએ છીએ. તો P થી E રોટેટ કરો તમે, P થી E સાઈડ છે ક્લોકવાઇઝ, અને આ જે ટોર્ક આવ્યું એ પણ કેવું આવવું જોઈએ? ક્લોકવાઇઝ. અને P ક્રોસ E નો આન્સર પણ ક્લોકવાઇઝ છે, તો સાચું સૂત્ર શું થયું? યસ, આ સાચું સૂત્ર થયું. આને હું ખોટું પાડી દઉં. ચાલો, E ક્રોસ P હોય છે, મારે શું કરવું પડે? E ક્રોસ P હોય તો મારે પહેલી રાશિ E છે, બીજી રાશિ P છે, મારે E થી P બાજુ રોટેશન આપવું પડે. તો E થી P બાજુ રોટેશન આમ થયું, એટલે આ રોટેશન છે એન્ટી ક્લોકવાઇઝ થયું. હવે અહીંયા ઉત્પન્ન થતું ટોર્ક છે ક્લોકવાઇઝ છે, જવાબ તમારો એન્ટી ક્લોકવાઇઝ છે, તો આ નો ચાલે. મતલબ કે E ક્રોસ P કરેક્ટ નથી. તો શું કરેક્ટ થયું? એક જ કરેક્ટ થયું, P ક્રોસ E. તો એનો મિનિંગ કે આ ફોર્મ્યુલા છે એ સાચું નથી. તો સાચું ફોર્મ્યુલા શું થશે? યસ, ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. ગોટ ઇટ? આ જ સમજવાની વાત છે. આ બેઠે બેઠો ટોપિક આપણે જે 2-3 લેક્ચર્સ જેટલા પણ જશે બરોબર, આ બધા ટોપિક કોપી ટુ કોપી 5મા ચેપ્ટરમાં આવશે, એક પણ વસ્તુ ફેર નહીં આવે. રેડી? આ જ ફોર્મ્યુલાસ, આ જ ડિસ્કશન્સ બધી 5મા ચેપ્ટરમાં પાછી આવશે. એટલે એક એરિયા આપણે 2 ચેપ્ટર કન્ટિન્યુ હાલે છે એવું તમે અત્યારે કહી શકો. ઓકે, એટલે ખાસ વસ્તુને ધ્યાનમાં લેવા જરૂરી છે. ચાલો, હવે શું થશે? તો આપણું સાચું સૂત્ર શું થયું? આપણું સાચું સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ, સાચું સૂત્ર થયું P ક્રોસ E, કે જે ફોર્મ્યુલા તમારે હવે યાદ રાખવાનું થશે સાહેબ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, ટો ઇઝ ઇક્વલ ટુ P ક્રોસ E. ઓકે, એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ મૂકેલી હોય તો એ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું? પરિણામી બળ 0 છે, એટલે રેખીય સંતુલનમાં તો હશે જ, પણ લાગતા ટોર્કનું સૂત્ર થશે P ક્રોસ E.
ડન અહીં સુધી? વાંધા વચકા પ્રોબ્લેમ? આગળ વધીએ, આગળ ડિસ્કશન કરીએ, એના ઉપર ચર્ચા કરીએ. ચાલો હવે આપણે 3 કેસ ઉપર હવે ડિટેલિંગમાં જવું છે. થીટા ઉપરથી ચર્ચા કરીએ તો શું થશે? ચાલો ધ્યાન દેજો. પાછા એ ફોર્મ્યુલા ઉપર આવી જાઓ. તો એના પછીનું સ્ટેપ τ ઇઝ ઇક્વલ ટુ PE સાઇન થીટા. ઓકે, હવે થીટા ઉપરથી આપણે ચર્ચા કરીએ તો 3 કેસની આપણે ડિસ્કશન કરવાનો વિચાર છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. ઓકે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180. કેટલું ટોર્ક લાગશે એ તમારે મને કહેવાનું છે. ચાલો ધ્યાન રાખજો. મૂકો સાઇન 0. શું થશે સાઇન 0? 0. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ થશે 0 તમારું. શું કામ બચ્ચા? થીટા ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી દો ત્યારે ટોર્ક 0. ચાલો કેવી અરેન્જમેન્ટ થાય એ પણ તમને સાથે ડ્રો કરીને દઉં એટલે તમને પરફેક્ટ સમજાય. તમારા માટે બધું છે પણ તમે ભણો, બીજું કાંઈ કરવું નથી. આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ. રેડી? કોના વચ્ચેનો એંગલ 0 છે? P અને E વચ્ચેનો. ચાલો તો આ E થયો તમારો અને આ P ની દિશા યાદ થાય, નેગેટિવ થી પોઝિટિવ એટલે બે વચ્ચેનો એંગલ 0. મતલબ કે ડાયપોલ આમ રહેલી છે તો લાગતું ટોર્ક 0 છે. ચાલો હવે કોનો વારો લઈએ? હવે વારો લઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 નો. ચાલો આને નીચે લઈ લઈશું આપણે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 નો એંગલ લ્યો. ચાલો તો 90 નો એંગલ થશે તો ટોર્ક કેટલું થાય? મૂકો સાઇન 91 એટલે થશે P ઇન્ટુ E. ચાલો કેવું થશે કયો? આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા અને P છે એ 90 ના એંગલે છે સાહેબ, એટલે ઓબ્વિયસ છે મારે આવું કરવું પડશે. આ નેગેટિવ, આ પોઝિટિવ, આ માઇનસ થી P અને આ બે વચ્ચેનો એંગલ કેટલાનો છે? 90 નો. ઓકે, આ P ની ડિરેક્શન અને આ E ની ડિરેક્શન. ચાલો હવે કોણ બાકી રહ્યું? થીટા ઇઝ ઇક્વલ ટુ 180 મૂકો. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 મૂકો. ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ 180. સાઇન 180 કેટલા થાય? આ બધું ખબર હોવી જોઈએ, બાકી કાંઈ ન થાય. બાકી ભૂલી જવાનું, 12મું ભૂલી જાઓ. સાઇન 180 કેટલા થશે? 0. એટલે ઉત્પન્ન થતું ટોર્ક કેટલું થશે? 0. ચાલો આ E ની દિશા, આ E ની દિશા અને P કઈ બાજુ થશે? ઓપોઝિટ થશે ને સાહેબ? P ઓલી બાજુ લેવાનો છે એટલે આ 0 નો એંગલ હતો 180 એટલે ઊંધું કરવું પડશે એટલે પ્લસ Q અહીંયા આવશે અને માઇનસ Q અહીંયા આવશે એટલે આ P ની દિશા થઈ. આપણે P અને આ E વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 180 નો ખૂણો થશે. ચાલો હવે તમને બે પ્રશ્ન પૂછવા માંગુ છું પછી આપણે આજના સેશનને વિરામ આપીએ. જુઓ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ પડેલી હોય, જુઓ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હશે તો એ હંમેશા રેખીય સંતુલનમાં તો હશે જ. મતલબ કે એના ઉપર નેટ ફોર્સ તો 0 લાગશે એનો મતલબ ડાયપોલ અહીંથી આમ મુવમેન્ટ ન કરી શકે ક્યાંય. એનું CM એ જ જગ્યાએ સ્થિર રહે. CM પોતાની પ્લેસ ચેન્જ ન કરી શકે કારણ કે CM એટલે કે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, ક્યારે પ્લેસ ચેન્જ કરે? જ્યારે એના ઉપર પરિણામી બળ લાગતું હોય ત્યારે. પરિણામી બળ અહીંયા નથી લાગતું. ઓકે, આ વસ્તુ તમને ક્લિયર થઈ? હવે મને વિચારીને જવાબ દો જે મારો પ્રશ્ન છે એ કે શું આ જ ડાયપોલ ચાકગતીય સંતુલનમાં રહી શકે? ચાકગતીય સંતુલન શક્ય છે? તો ચાકગતીય સંતુલન માટેની કન્ડિશન શું છે? ચાકગતીય સંતુલન ત્યારે કહેવાય કે જ્યારે એના ઉપર લાગતું નેટ ટોર્ક 0 થાય ત્યારે ચાકગતીય સંતુલન કહેવાય. કારણ કે બે પ્રકારના સંતુલન છે, એક રેખીય સંતુલન છે અને એક ચાકગતીય સંતુલન છે. ચાકગતીય સંતુલનનો મતલબ કે ટોર્ક 0 અને રેખીય સંતુલનનો મતલબ નેટ ફોર્સ 0. તો જુઓ અહીંયા ઈ કન્ડિશન તો ફોલો થાય જ છે કે નેટ F ઇઝ ઇક્વલ ટુ 0 છે, F નેટ 0 છે, પણ ચાકગતીય સંતુલનમાં ટોર્ક 0 થવું જોઈએ. ટોર્ક 0 થાય છે જુઓ અહીંયા, પણ શું દર વખતે ટોર્ક 0 થાય છે? નથી થતું. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે થશે, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હશે ત્યારે થશે, 90 હશે ત્યારે ન થાય, 30 હોય ત્યારે ન થાય, 60 હોય ત્યારે ન થાય, 75 હોય ત્યારે ન થાય, 80 હોય ત્યારે ન થાય, 90 હોય ત્યારે ન થાય. બે જ એંગલ માટે શક્ય છે, દેખાઈ રહ્યો છે, એક 0 માટે અને 180 માટે. મતલબ હું એવું કહી શકું કે ડાયપોલ જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય ત્યારે રેખીય સંતુલનમાં તો હશે જ, પણ ચાકગતીય સંતુલનમાં હોઈ શકે. હોય જ એવું ન બોલી શકે. એટલે ખાસ 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 આ વસ્તુને ધ્યાનમાં રાખજો, લોચા ન મારતા. એટલે રેખીય સંતુલનમાં હશે જ, હશે જ. અહીંયા જે જ એડ કરી દો કરવો હોય તો રેખીય સંતુલનમાં હશે જ, પણ ચાકગતીય સંતુલનમાં હોઈ શકે. શબ્દની માયાજાળ છે એટલે ખાસ વસ્તુને મગજમાં ક્લિયર કરજો. ચાકગતીય સંતુલનમાં હોઈ શકે, હોય જ એવું ન કહી શકાય.
ઓકે, એટલે આના ઉપરથી એક MCQ પૂછાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલના સંતુલન વિશે શું કહી શકાય. નીચે 4 ઓપ્શન દીધેલા હોય તો તમને આ ઓપ્શન બધી વસ્તુ ખબર હોવી જોઈએ, બાકી ન થાય, બાકી જિંદગી ગોટાળે ચડી જાય. રેડી? આ વસ્તુને ખાસ ક્લિયર કરવાની છે. એટલે રેખીય સંતુલનમાં હશે જ. અહીંયા જ ઉપર પાછું હજી હું વારંવાર એકને એક વસ્તુ 5 વાર બોલ્યો છું કારણ કે એની ઇમ્પોર્ટન્સ છે, પણ ચાકગતીય સંતુલનમાં હોઈ શકે, હોય જ એવું ન કહી શકાય. હવે હજી એક પ્રશ્ન છે, એ પ્રશ્ન તમારી સામે રજૂ કરું કે આ પેલો પ્રશ્ન તો આપણે ક્લિયર કરી નાખ્યો કે ચાકગતીય સંતુલન વાળો. હવે પ્રશ્ન એ છે કે જુઓ, આ જગ્યા છે કે જ્યાં ટોર્ક 0 છે અને 180 છે ત્યાં પણ ટોર્ક 0 છે. એનો મતલબ કે બે જગ્યાએ ટોર્ક 0 દેખાય છે, 0 ના એંગલે અને 180 ના એંગલે ટોર્ક 0 છે. તો એનો મિનિંગ એવો થયો ને કે ડાયપોલ જ્યારે 0 ના એંગલે હોય ત્યારે એફ નેટ તો 0 છે જ, એફ નેટ તો 0 છે, પણ સાથે ટો નેટ એ 0 છે. ટો નેટ એટલે લાગતું ટોર્ક એ 0 છે. હવે વિચારો, એનો મતલબ કે એફ નેટ એ 0 અને ટો નેટ 0, મતલબ કે નેટ ફોર્સ એ 0 અને નેટ ટોર્ક એ 0. તો એનો મતલબ કે ડાયપોલ સંતુલનમાં છે. કેમાં છે? ડાયપોલ સંતુલનમાં. ચાલો, એ જ વસ્તુ અહીંયા થઈ બેટા. એફ નેટ તો અહીંયા બધે, એફ નેટ તો બધે 0 થાય છે, એફ નેટ 0 અને ટો નેટ એ 0 અહીંયા. તો એનો મતલબ અહીંયા પણ ડાયપોલ કેમાં છે? તો કે સંતુલનમાં છે. મતલબ એ બંને જગ્યાએ સંતુલનમાં છે, 0 ના એંગલે સંતુલનમાં છે, 180 ના એંગલે સંતુલનમાં છે, પણ સંતુલનના પ્રકાર છે સાહેબ. હા, હવે આવી ગયા તમે માર્કેટમાં. તો હવે આ કેવા પ્રકારનું સંતુલન છે? કારણ કે બે જગ્યાએ તમને સંતુલન દેખાય છે, 0 ના એંગલે અને 180 ના એંગલે. તો સંતુલનના 3 પ્રકાર હતા, યાદ કરો. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. યાદ કરો, 3 પ્રકારના સંતુલન છે સાહેબ, સ્થાયી, અસ્થાયી અને તટસ્થ. તો હવે તમારા માટે જે હોમવર્ક છે એ તમારા માટે હોમવર્ક મૂકીને હું જાઉં છું. એમાં 2 પ્રશ્ન છે, એક તો સ્વાધ્યાયનો એક દાખલો તમારે કરવાનો છે, નાનકડો બબૂચક જેવો. ઓકે, હવે પહેલા હું થોડોક સાઈડમાં વહી જાઉં, તમે પહેલા સ્ક્રીનશોટ પાડી લો. તમારે આખી બધી વસ્તુ બુકમાં પરફેક્ટલી આખી નોટ કરવાની છે. રેડી? ડન? ચાલો હવે આગળ વધીએ આપણે. ધ્યાન રાખજો બરોબર. ચાલો, પ્રશ્ન શું છે મારો? યસ, કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માટે ડાયપોલ સંતુલનમાં છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી માટે ડાયપોલ સંતુલનમાં છે. પણ સ્થાયી સંતુલનમાં ડાયપોલ ક્યાં હશે અને અસ્થાયી સંતુલનમાં ડાયપોલ ક્યાં હશે એ તમારે મને કહેવાનું છે. ચાલો, હું પ્રશ્ન તમને લખી જ દઉં અને એનો જવાબ મને કમેન્ટ બોક્સમાં આપશો તમે. ચાલો, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી માટે ડાયપોલ સંતુલનમાં છે. ઓકે, બંને પ્રકારના સંતુલનમાં છે, પણ કયા કેસમાં સ્થાયી કે અસ્થાયી વિશે ચર્ચા કરવાની છે? બંને કેસમાં. સ્થાયી સંતુલન કે અસ્થાયી સંતુલન એ તમારે મને કહેવાનું છે. ઓકે, આ શોર્ટ એન્ડ સ્વીટમાં તમને મેં રકમ આપેલી છે કે સ્થાયી સંતુલન છે કે અસ્થાયી સંતુલન, તમારે મને કહેવાનું છે. હવે સ્વાધ્યાયનો જે દાખલો છે કે જે આ ટોર્ક ઉપરનો સમ છે, હું તમને કહી દઉં. સ્વાધ્યાયનો દાખલો છે, જો દાખલા નંબર 1.10. રેડી? દાખલા નંબર 1.10 તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, એની રકમ હું વાંચતો નથી, પણ તમારે કરવાનો છે, થઈ જશે, મને તમારા ઉપર વિશ્વાસ છે. 1.10 દાખલા નંબર, એટલે લખી દઉં. બીજું હોમવર્ક, હોમવર્કનો પહેલો પ્રશ્ન અને હોમવર્કનો બીજો પ્રશ્ન. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.10 કમ્પ્લીટ કરો. ઓકે, 1.10 ક્લિયર? તો આજના સેશનના અહીંયા વિરામ આપીએ છીએ. હજી આમાં ઘણા બધા વેરિએશન્સ બાકી છે. હજી આ પહેલો સેશન ગયો છે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે હજી આગળ ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ બચ્ચાઓ.